બહુચર્ચિત ઉના કાંડના કેસમાં વેરાવળ કોર્ટે આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે। જો કે પીડિત પરિવારે વેરાવળ કોર્ટના ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। પરિવારના મતે ન્યાય નહીં પરંતુ અન્યાય થયાની વાત કરી છે અને 10 વર્ષથી લડત આવ્યા છે તો હજુ પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે। 07 रायोटिंग और जो दूसरी सेक्शन थी उसमें बहुत सारे जो आरोपी जो है इनके ऊपर ये सेक्शन नहीं लागू होती है, ऐसा जो फैसला दिया है। तो मेरी सरकार से वापस अनुरोध है और कंप्लेनेंट से भी अनुरोध है कि ये 35 अक्यूज जो है इनके खिलाफ गुजरात हाई कोर्ट जो है उसमें अपील फाइल किया जाए। जिनको 5-5 साल की जो सजा सुनाई है इनके खिलाफ भी अपील फाइल किया जाए और उनको ज्यादा सजा जो है इनके लिए हम हाई कोर्ट को रिक्वेस्ट कर सकते हैं। કાંડના કેસને લઈને વેરાવળ કોર્ટે જે ચુકાદો આપ્યો અને જે સજા આપી છે એ એક આ દેશ અને ગુજરાતની અંદર લોકશાહી ખતમ કરવા માટે અને આ એક જજમેન્ટ છે। આવા કૃત્યથી જો કોર્ટ આરોપીઓને જો નિર્દોષ કરતી હોય તો આતંક મચાવવા માટે પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યું છે અને આ જજમેન્ટથી સાબિત થાય છે કે આ દેશની અંદર લોકશાહી ખતમ થઈ છે। આ દેશ